આ ત્રણ વિના બધું જ નકામું છે. બધું જ ગમે તેટલી સંપત્તિ મળે, ગમે તેવી સત્તા મળે, ગમે તેટલું નામ મળે, કીર્તિ મળે, યશ મળે, ત્રણ ન હોય તો બધું કામ દુર્ગતિ મળે. ત્રણ તત્વની તાકાત દુર્ગતિમાં પડતા પ્રાણીને બચાવે છે, રક્ષણ કરે છે, સદગતિ તરફ લઈ જાય છે, સમાધિ આપે છે, સમતા આપે છે, સમતા આપે છે. બીજા દેવ છે, બીજા ગુરુ છે, ત્રીજો ધર્મ છે. જે ક્રમ છે એ ક્રમ પણ એ જ પ્રમાણે છે. ધર્મ છેલ્લો જ, દેવગુરુ જે બતાવે એ ધર્મ. ધર્મ ઘણી વાર ઘણાને કેમ ઓડાવ્યા એ પૂજા થવા ચાલે દુનિયામાં ક્યાંય પણ ચાલે નહીં. પૂજા કરવા ગયો તો સામાયિક કરતો હતો, વોશરૂમ ગયો તો એમ કોને વાર લાગે તોય ના થાય. અહીંયા બાના જ ખરા છે. સમયની કિંમત સમજાય, જીનવાણીની કિંમત સમજાય, કિંમત સમજાય ને તો પછી બરાબર દેવ ગુરુને ધર્મ, દેવ ગુરુને બતાવે ધર્મ. પેલા દેવે બતાવે શરૂઆત એમણે કેવળ જ્ઞાન પામ્યા છે, પછી સમોવસરની રચના દેવોએ કરી. સમોવસરમાં યારાજવન થઈ સુવર્ણના સિંહાસન ઉપર ચતુર્વિંશની સંઘની સ્થાપના કરી. ઉપરની ત્રિપદીમાંથી ગંધર્વ ભગવંતોએ શાસ્ત્રોની રચના. કાર્ય પૂરું થયું. ત્યાંથી લઈને આજ સુધી ને હજુ તો બહુ ઓછા વર્ષો વીત્યા છે, માત્ર 2550 વર્ષ વીત્યા. હજુ 18,500 વર્ષ સુધી આ ચાલવાનું છે. કુલ 21,000 વર્ષનો પાંચમું આરોપ અને પાંચમા આરાના અંત સુધી આ દેવગુરુ ધર્મ રહેવાના છે. કોણ પહોંચાડશે, કોણ સાચવશે? આજ સુધી કોણે સાચવ્યું ને હવે કોણ સાચવશે? ભગવાનનું નિર્માણ પામ્યા, શુદ્ધ આત્મ સ્વરૂપે સિદ્ધશિલાની ઉપર અલોકને સ્પર્શીને લોકના અંતભાગમાં પહોંચી ગયા. આજ સુધી આ ધર્મને સાચવનાર હોય, આ દેવને ઓળખાવનાર હોય તો એક માત્ર ગુરુ છે. શાસનમાં તો રોજનો પૂર્ણિમા કોઈ એક દિવસ ન હોય. ગુરુનું સ્થાન જીવનના કેન્દ્રમાં હોય. કેન્દ્ર બિંદુ ગુરુ. અત્યારે રાખ્યું છે આપણે એક વંદન કરવા પડતા છે. 105 જીનવાણી સામાન્ય કેટલાઓ છે? પ્રતિકોણ કેટલા? 10 by 21.
બસ એક જ પૂર્ણ છે. ગઈકાલ સવારે કાલે 84 સવારે પણ જીનોમાં નવલમાં 221 નતા. કેમ કે મહત્વ સમજ્યા નથી જીનવાણીનું. જીનવાણી શું છે? જીનવાણી શા માટે સાંભળવાની? જીનવાણી સાંભળવાથી લાભ શું છે? ગુરુ કોણ છે? સરસ મજાનું શાસ્ત્ર એ કરી છે. ગુરુને શરીર હોવા છતાં, વ્યક્તિ હોવા છતાં એ વ્યક્તિ નથી. એ ગુરુ એ તત્વ છે. નમસ્કાર મહામંત્રમાં દેવના સ્થાન 2 રાખ્યા, ગુરુના સ્થાન 3 રાખ્યા. તમે વિચારજો. વિચારવાનું આજના શ્રાવક શ્રાવિકોએ માંડી વાળ્યું છે. ખાલી નવકાર મંત્ર ઉપર પણ પ્રેક્ષા કરો ને ચિંતન કરો, મનન કરો તો કેટલું બધું મળે. નમો યંત્રણમ નમો સિદ્ધાણમ 3 આચાર્ય ઉપાધ્યાય ને સાથ. ગુરુનું મહત્વ શું? ગુરુ તત્વ વિનિશ્ચય ગ્રંથમાં ઉપાધ્યાય મહારાજ ફરમાવી રહ્યા છે. મોક્ષ શેના? તપ કરવાથી, જપ કરવાથી, ક્રિયા કરવાથી, ધ્યાન કરવાથી, યોગ કરવાથી. ભાઈ બહુ ભૂલ્યા છે, બહુ દૂર જતા રહે. હું માર નથી કે આપણે ઘણા દૂર 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 ખસી ગયા. ગુરુને વ્યક્તિ તરીકે જ જોઈએ છે. શાસ્ત્ર બાપનું વચન છે. ગુરુને વ્યક્તિ તરીકે જોવા, ગુરુને સામાન્ય વ્યક્તિ તરીકે જોનાર વ્યક્તિને કેટલું પાપ છે. આટલું કર્યું છે. ગુરુને બીજી આશા ન રાખવી. ગુરુ પ્રત્યે હૃદયમાં કોઈ અપમાન, અનાદર નથી કર્યો. ગુરુ માટે કોઈ એવા વચનો, નિંદાત્મક વચનો નથી બોલ્યા. ગુરુની સામે નથી બોલ્યા. ગુરુએ કયાથી ઉલટું નથી કર્યું. ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કર્યું. જો આટલું બધા પાપ કેટલા મોટા થાય. વ્યક્તિ નથી, શક્તિ છે. ગુરુ ગૌતમ સ્વામીમાં જે શક્તિ હતી એ શક્તિ આજના સાધુ ભગવંતમાં છે. ચંદનવાલામાં જે શક્તિ હતી આજના સર્વિજી ભગવંતમાં છે. એટલે કે છે સાધુને ગુરુ ગૌતમ તરીકે છો. કોઈ પર્સનલ સર્વિજી ભગવંતે ચંદનવાલા તરીકે છો. હિન્દુ ધર્મ શાસ્ત્રમાં કીધું ગુરવ માનુષ બુદ્ધિમ ચ કુર્બાણો નરકમ રજે. ગુરુમાં સામાન્ય મનુષ્યની બુદ્ધિ કરનારો જીવ નરકમાં જાય. શું કર્યું એને?
ખાલી વ્યક્તિ તરીકે જોયા, સામાન્ય માણસ તરીકે જોયા. તો પણ નરકમાં જાય. તો આ ગુરુ ક્રોધી છે ને આ ગુરુ અભિમાની છે. આ ગુરુ તો આમ કરે છે ને આ ગુરુ તો તેમ કરે છે. આવું જોનાર આવું બોલનારની કઈ ગતિ થાય? તમે વિચારજો, માત્ર એક શાસ્ત્રના વચન ઉપરથી તમે વિચાર છો આપણે શું કરી રહ્યા છે. ગુરુ તત્વ એની આ સાધના કરીએ છીએ. અને એટલે ગૌતમ સ્વામીની પ્રથમ આવસરીના પ્રથમ સાધુ પુંડરીક સ્વામીથી લઈને આ કારતક સુદ અષાઢ સુદ 13 જેની દીક્ષા થઈ હોય ને ત્યાં સુધીના સાધુ અને સાધ્વી એ બધાની આસાધના. તમે એક ગુરુની આસાધના કરો એટલે બધા ગુરુની આસાધના. અને એક ગુરુની આરાધના કરો એટલે પુંડરીક સ્વામીથી લઈને આજ સુધીના દરેક ગુરુની આરાધના. તત્વ છે. મહારાજા પ્રભાવિત છે. મોક્ષ એનાથી કૌશલ કરવાથી, ધ્યાન કરવાથી, સ્વાધ્યાય કરવાથી, પ્રાયશ્ચિત્ત કરવાથી, ધર્મચક્ર તપ કરવાથી, સિદ્ધિ તપ કરવાથી, સક્ષમ કરવાથી નહીં. જોઈએ છે મોક્ષ જોઈએ છે. પેલો પ્રશ્ન એ છે સંસારના સુખ જોઈએ છે સારે, મોક્ષ નહીં. મોક્ષ કોને જોયો છે? કોને ખબર છે? વ્યાવતા ભગવાન અત્યારે તો બધું મળી જાય. આ દશા છે આજના માણસની. આ દશા છે. આજનો લાવો લીધી રે કાલ કોને દીધી છે? લાભ લેવા માટે નહીં, ભોગવવા માટે, ભોગ ભોગવવા માટે. આજનો લાવો લીધી રે કાલ કોને દીધી. પાછળ એક ક્ષણના ભોગ, એક સેકન્ડના ભોગ ભોગવ્યા, વર્ષોના દુઃખ ઉભા કર્યા. વર્ષો, ઓછામાં ઓછા 10 વર્ષ. એક સેકન્ડના ભોગ વિલાસ, ઓછામાં ઓછા 10 વર્ષના દુઃખ. દસગુણિયો, સહગુણિયો, સહસ્રાંશ કોટી ગુણો, ઓડા કોટી ગુણોમાં ઉજ્જવલ કાબો બોતરો. ઈશ્વરાની પંક્તિ છે. એક કર્મનું ફળ ઓછામાં ઓછું 10 ગણું, ઓછામાં ઓછું મિનિમમ. તમે કોઈને એક લાભો માર્યો એટલે તમને એક જ લાભો મળે એવું નહીં. સમ વ્યક્તિ જેવો હોય પેલો મજબૂત હોય તો 2-4 લાભ ઠોકી દેશે. એક લાભ કદી નહીં ચાલે. ધર્મ સત્તા પ્રભાવમાં જેવો જ એક લાભ સામે ઓછામાં ઓછા 10 લાખ, 100 ગણું, 1000 ગણું, લાખ ગણું, કરોડ ગણું, કરોડ ગણું ફળ. સુકૃત કે દુષ્કૃત બંને. જેવા તમારા ભાવ જેવો તમે રસ રેડો. શેનાથી મોક્ષ જોઈએ છે? મારો પહેલો પ્રશ્ન. શ્રેણિક મોક્ષ જોઈએ છે. ક્યારે જોઈએ છે? બીજો પ્રશ્ન, ક્યારે જોઈએ છે? પહેલામાં વહેલો થયો. કોઈ કે શરણાગતિ થવું છે, ક્યારે થવું છે? એમ કે વહેલા વહેલા થવું છે. આજે
આજે થવું છે ને અત્યારે થવું છે, આવી લગ્ની મોક્ષની તમને લાગે. રોગી માણસની નિરોગી થવું હોય તો ક્યારે થવું છે? આજે થવું છે, હમણાં જ થવું છે. એટલી તીવ્રતા જો મોક્ષની લાગે, આ સંસાર રોગરૂપ લાગે, આ ભાવ, આ સંસાર ભયંકર લાગે, ચારે બાજુ આગ લાગે, આગમાં પોતે બળતો હોય તેવું દેખાય, એમાંથી બચવું છે. ઉપર નીચે આજુ બાજુ દસે દિશામાં આગ છે. બચવાનો એકમાત્ર ઉપાય મોક્ષ છે, એકમાત્ર. મોક્ષ સિવાય આ દુનિયામાં બધે આગ, આગ ને આગ છે. બાગ દેખાય છે, આપણી બ્રહ્માંડ છે. ક્યારે આ બાગમાં પણ આગ લાગી જશે ખબર નહીં પડે, ત્યારે રોવાનો વારો નહીં. મોક્ષ જોઈએ છે તો કેના આ તીવ્રતા આવે પછી શોધે મોક્ષ જોઈએ છે. જીવ ખોજાતી ન પાયા, ઘરે પાણી પેટ શોધે છે ને મળે છે. શરત એટલી છે, વડોદરીએ જવું પડે, દરિયાના પાતાળમાં જવું, ત્યારે મોતી મળે. આપણે કાંઠે છપછપિયા કરવા છે ને મોતી જોઈએ છે, આપણી દરકાર છે. દરિયાના કાંઠે સંતરાને છીપલા મળે, રંગીન પથરા મળે, મોતી ના મળે. ઠંડી હવા મળે ને આપણે ખુશ થઈ જઈએ, રંગીન પથરા જોઈને પેલો બાળક ખુશ થઈ જાય, આપણે ખુશ થઈ જઈએ. થોડા પૈસા મળે, થોડી વાહવા મળે, થોડી સગવડતા મળે, અનુકૂળતા મળે, આ બધા રંગીન પથરા જ. મોતી સાચા મોતી, ખાખો મરજીવો ઉતરે મેરા મળે, માથા સાથે મોતી મુરજી. મરજીવો મેરા મનમાં ઉતરે, માથું આપી દે. બાર પેલા લોકો જુએ, ગયો ગયો ગયો, પાછો ના આવ્યો, ભાઈ મરી ગયો. અને ત્યાં પછી હાથમાં મોતી લઈને બહાર મરીને જે જીવી જાય તે મરજીવો કહેવાય. મોક્ષ જોઈતો હોય મરજીવા બનવું. ખાતા પીતા રામજી જોઈએ છે, એ છે ને તમારી અનુકૂળતા માટે અમારે વ્યાખ્યાનનો સમય ફેરવવા પડે. આ શું છે? ખાતા પીતા રામજી જોઈએ તમને. ગુરુની અનુકૂળતા નહીં જોવાની, અમારી અનુકૂળતા તમારે જોવાની. કે મરી જશો, કુટાઈ જશો, આવું કરશો તો કર્મની લાકડી એવી પડશે, એવી પડશે. આ ગુરુને સમજ્યા નથી માટે આ દશા છે. ગુરુ શાસ્ત્ર શું છે? પદજી મહારાજ કે છે મોક્ષ શેનાથી? ગુરુ પાણાય. ગુરુની આજ્ઞાના પાલનથી મોક્ષ. એક માત્ર ગુરુની આજ્ઞાનું પાલન કરીને મોક્ષ હાથ વેતમાં, સેનામાં સેલો રસ્તો બતાવ્યો છે. કોને સાહેબ? શોર્ટકટ બતાવો. ઉપવાસ સામેલ નથી કરવાના. આપણે છે ને સમજાવી ના બોલીએ, આપણો ધર્મ તો બહુ અઘરો. શું આવું આમાં અઘરું છે? ગુરુ છે કે કરવામાં આમાં અઘરું છે? બીજી ભગવાન તમને પૂછ્યું,
હોળી કરવી અઘરી છે, એમાં સંક્ષમણ કરવું અઘરું છે, વિહાર કરવો અઘરો છે, લોચ કરવો અઘરો છે, ગુરુ કહે કરવાનું કેટલું સહેલું. એને કાંઈ વિચારવાનું નહીં શિષ્ય, કાંઈ જ નહીં. શાસ્ત્રોમાં એક એક એવી વાતો છે. વાસ્તુષ મુનિ શું જ્ઞાન હતું, કેવી દશા હતી, ગિરિરાજના સૂત્ર યાદ રહેતું નથી. ગુરુ કૃપાના ભંડાર, ગુરુ કરુણાના સાગર. મહેનત કરે, પુરુષાર્થ કરતા ગુરુ કૃપા કઈ ઘડી ચડી હતી છે. આ વાક્ય કોતરી રાખજો. પુરુષાર્થ જ્યાં કામ ન કરે ત્યાં ગુરુ કૃપા કામ કરે. પુરુષાર્થની દુનિયાનો કોઈ પણ તમારા કર્મ, તમારું પુણ્ય, તમારું ભાગ્ય એ પણ કામ ન કરે ને ત્યાં ગુરુ કૃપા કામ કરે. ગુરુ કૃપા એ કેવલમ પદમ. એની તાકાત છે તમારા કર્મને અટકાવી. ગુરુ કૃપાથી કામ બધું થાય, પણ કૃપા મેળવી હતી. ગુરુ કૃપા મળી જાય તો કેવલ જ્ઞાન આમ મળે. ગુરુ કૃપા મેળવવી બહુ અઘરી છે. મેં ગુરુના પાત્ર ભરી દો મેવા મીઠાઈ થી, તો ગુરુ કૃપા ન મળે. ગુરુના પગમાં આળોટો તોય ગુરુ કૃપા ન મળે. ગુરુ ગુરુ કૃપા મળે ને તો સાધકની સુષુપ્ત શક્તિઓને પણ ગુરુ જગાડી. ગુરુ ખાલી ઉપદેશ આપતા નથી, ગુરુ ખાલી પ્રેરણા નથી કરતા. ગુરુનું કાર્ય જ તમારી અંદર એની સુષુપ્ત શક્તિઓ છે, ઢંકાયેલી શક્તિઓ છે, એને જગાડવાનું કામ. સુવાડે તે માં ને જગાડે તે ગુરુ. માં સુવાડવાનું કામ કરે, ગુરુ જગાડવાનું કામ કરે, ને જગાડે તે જ ગુરુ કહેવાય. પોતે જાગેલા હોય ને શિષ્યને જગાડે. પોતે પ્રમાદમાં ન હોય, અપ્રમત્ત હોય, શિષ્યનો પ્રમાદ કરે, શિષ્યને અપ્રમત્ત બનાવે. આ તાકાત ગુરુની છે. શક્તિપાત સંક્ષેપે શું છે? બધા માથું ધરી દેવા ગુરુ પ્રસન્ન હોય, સ્વસ્થ હોય ને તે સમયે તમે હસશો. શક્તિપાત પોતાની શક્તિ, તમારી શક્તિને જાગૃત ચાર રીતે શક્તિપાત. ગુરુનો શક્તિપાત દિવાલ તોડી નાખે. કર્મ શું છે? ગમે તેવા આમ છે.
ફોર્થ સ્ટેજનું કેન્સર હોય ને અને ગુરુ શક્તિપાત કરે ને એક ક્ષણે વટી જાય, એક ક્ષણે. આ તાકાત છે ગુરુ. દરિદ્રમાં દરિદ્ર એને શ્રીમંત બનાવી, નિરોગીમાં રોગીમાં રોગી એને નિરોગી બનાવી, અભારમાં અભાર હોય એને જ્ઞાની બનાવી. લંઘાય છે પર્વત ઓળંગતો બનાવી. ઘરનો ઉંદરો ના ઓળંગી શકતો હોય ને એને મોટા મોટા પર્વત સર કરાવી. આંધળાને દેખતો કરી આ તાકાત ગુરુની છે. અંધારામાંથી અજવાળામાં લઈ જાય અને અજવાળામાં લઈ ગયા પછી પણ આંધળો હોય તો દેખાય નહીં. આંધળાને પણ દેખતો કરે, બહેરાને સાંભળતો કરે, મૂંગાને બોલતો કરે, મગજ વિનાને તીવ્ર બુદ્ધિ વાળો કરે. એક છે આ હૃદય વિનાનો હોય ને એને કાંઈ કરે. એને ગુરુ ગમે તેટલો ભક્તિપાન કરીને કઈ થાય જ નહીં. આ હોવું જોઈએ. ગુરુની ભક્તિ થી ધબકતું હોવું જોઈએ. ગુરુની ભક્તિ થી ધબકતું હોય બધું થઈ શકે. ચાર રીતે શક્તિપાત સ્પષ્ટ મસ્તક પર ચક્ર સ્પર્શ કરી નહીં શકે. શબ્દ બોલે નિથાર ગવાર ગાવો મારી વાત કે તમારું કલ્યાણ. શબ્દથી શક્તિ પાવો, સ્પર્શથી શક્તિ પાવો. ગુરુનું દ્રષ્ટિ પડે શક્તિ પાત. માત્ર દ્રષ્ટિ પડે, દ્રષ્ટિથી શક્તિ પાવો. જરૂર નથી વાસ્તક્ષેપ કરાવવા, જરૂર નથી ધબ્બો મરાવવા. ધબ્બો તો છે ને બહુ પાપી હોય ને એને વધારે ધબ્બા મારવા. જેટલું પાપ વધારે હોય એટલા 1, 2, 3, 4 ધબ્બા મારવા પડે વધારે, તો એ પાપ બહાર નીકળે. જેને ઓછા પાપ હોય એને તો સંકલ્પ કરે, સંકલ્પ આનું કલ્યાણ અને થઈ જાય. ચોથું શક્તિમાં સંકલ્પથી ચાલ યાદ રહેશે. એકવાર બદામની ભગવાના કરી છે, રોજ એક બદામ ચાવીને ખાવાનું, એક સાથે નહીં ખાવાનું. 5 મિનિટ 7 મિનિટ એક બદામ ચાવો તો થોડું યાદ રહેશે. મસ્તી બદામની પ્રભાવમાં પણ સરળતા ચાર રીતે શક્તિપાત. સ્પર્શથી, બરાબર. પછી બીજા નંબર શબ્દથી, બીજા નંબર દ્રષ્ટિથી, ચોથા નંબર સંકલ્પથી. આ સંક્ષેપ શક્તિપાત છે. ક્યારે શબ્દ ગુરુ ઉભા થઈ જાત કહેશે પાસે શક્તિપાત ગુરુ બેઠા હોય પોતાના આસન, પ્રસન્ન હો, અંદરનો પ્રેરણા અને તમે એમને પ્રસન્ન કરો. ગુરુ પ્રસન્ન. ગુરુનો રાજીપો શિષ્ય માટે એક જ ધર્મ.
શિષ્યનો ધર્મ એક જ, ગુરુને રાજી કરવા, બીજો કઈ નહીં. કોઈ કર્મ નિજરા નહીં, કોઈ પુણ્ય બંધ નહીં, કાંઈ નહીં. કોઈ મોક્ષ પણ નથી જોઈતો, સદગતિ પણ નથી જોઈતી. બસ ગુરુ રાજી થાય મારા માટે મોક્ષ છે. આપણા રાજીપા માટે બધું કરીએ છીએ. ગુરુ પણ આપણા રાજીપા માટે કરે એવું ઈચ્છીએ જ. આ તો મોટી આશા ના જ. આપણે બહુ અંગત છે એટલે હું તો કહું એટલે મારો સાહેબ માની જાય, માનવું જ પડે. બહુ મોટી આશા મોક્ષ નથી રાજી. ગુરુની ખુશી એ જ મારું જીવન. બધું વળી ગયું. આ શિષ્યત્વ છે, આ સાચું શિષ્યત્વ છે. શિષ્ય સૌથી શિષ્ય નવથી શિષ્ય અશિષ્ય શિષ્ય બને છે એ જ ગુરુ બની શકે છે. શિષ્ય નથી બનતો એ ક્યારે ગુરુ બની શકે. મહારાષ્ટ્રની યાદ કરે ગુરુ જે કે ગુરુએ કીધું યાદ નથી રહેતું. કામ કરવાનું છે, અંદર રાગ આપણો મોટામાં મોટો શબ્દ હોય તો આપણા રાગ દ્વેષ છે. કર્મ પણ આપણા શત્રુ નથી, કોઈ વ્યક્તિ આપણો શત્રુ નથી, કોઈ પરિસ્થિતિ, કોઈ સંજોગો, કોઈ અશુભ કર્મ, અશુભ કર્મનો ઉદય કોઈ શત્રુ નથી. માત્ર ને માત્ર આપણા રાગ દ્વેષ આપણા શત્રુ છે. આ રાગ આપણા કષાય આપણા શત્રુ છે. આપણું જે કઈ બગાડ્યું છે, આપણા રાગ દ્વેષે બગાડ્યું છે, આપણા કષાએ બગાડ્યું છે. આજે પણ જે કઈ તમને તકલીફ છે બધું તમારા રાગ દ્વેષના કારણે છે. જ્યાં રાગ દ્વેષ છે ત્યાં જ કર્મ બંધાય છે. રાગ દ્વેષ વિના કર્મ બંધ થતા નથી. મૂળ રાગ દ્વેષ છે. આ શત્રુ ઓળખાવો જોઈએ. કોઈ ઓળખી લીધા શત્રુને. કૃષ્ણને કીધું રાગ દ્વેષ ઘટાડવા છે તો એક જ વાક્ય કહો, મારું કોઈના ઉપર રોષ ન કર, કોઈના ઉપર ખુશ ન થાય, ને કોઈના ઉપર રાગ ન કર, ને કોઈના ઉપર દ્વેષ ન કર. કોઈ તને અનુકૂળ કરે, અનુકૂળ વિચારે, અનુકૂળ બોલે તો કોઈના ઉપર ખુશ ન થાય, કોઈ પ્રતિકૂળ કરે એના ઉપર ગુસ્સે ન. કોઈ ગાળ બોલે, કોઈ લાફો મારે, કોઈ લાત મારે, કોઈ પૈસા લઈ લે, પૈસા આપે નહીં, કોઈ નડે, જે પણ ખરે એના ઉપર રોષ ન કરે. તારી પૂજા કરે, તારી આરતી ઉતારે તો એના ઉપર પણ દોષ ન કર. રાજી થઈ જા, દોષ ન થઈ જા. બે શબ્દ આપ્યા, ગુરુવાણા એમ બરાબર બેસી ગયા. બધું મૂકી દીધું. એની સાથેના સાધુ ક્યારે ક્યાં 1 2 3 4 5 6 કેટલાય આગમો મળ્યા. કેટલા સાધુએ કેટલા તપમાં આગળ વધ્યા, કેટલા સાધુ યોગમાં આગળ વધ્યા, છતાં એને જોઈને મને ગુરુએ આજ્ઞા આપી છે મારે આ કરવાનું. એટલું પણ યાદ નથી રહેતું. આજે આસક્તિ કેવી
મારુષમ માતુષનું માસ્તુષ માસ્તુષ થઈ જાય. જ્ઞાની છે, બીજા શિષ્યો એની મસ્કરી કરે. એ આવડી બોલવાનું, એ બોલ મારુષમ માતુષ. જી આપે કીધું બહુ સારું કરે, મારાથી ભૂલ થઈ જાય છે, એમ મારુષમ. બીજું આવે કેટલી વાર ચાલે ગયેલા સુમાસ્તુસ માસ્તુસ કરે છે, બોલ મારું સમાતુસ. જી 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 મારી ભૂલ થઈ જાય છે, મને કહેજો વારંવાર. અને ગુરુ મહારાજે આજ આપ્યું છે પણ ન ભૂલી જજો, બિલકુલ ખોટું, એકદમ સરળતા સ્વીકાર. જી જી સિવાય મોક્ષ ક્યારે મળે? આ કેવલ જ્ઞાન. વાત વાતમાં ખોટું લાગી જાય, વાત વાતમાં રિસાઈ જઈએ, કેવલ જ્ઞાન દૂર દૂર. જેટલી વાર ખોટું લગાડ્યું, જેટલી વાર રિસાયા, જેટલી વાર ગુસ્સો કર્યો, જેટલી વાર દ્વેષ કર્યો, જેટલી વાર ઈર્ષા કરી, જેટલી વાર અસૂયા કરી, એટલી વાર મોક્ષ દૂર 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 જતો જાય. જેટલી વાર કરો ને એટલા ભાવ મોક્ષ દૂર જાય. ત્યાં પણ દેખાતું જ નથી. મોક્ષની નજીક લાવો છે આ સરળતા, આ નમ્રતા, આ સંતોષ, આ ક્ષમા. આ ચાર ગુણને આત્મસાત કરી લો, મોક્ષ નજીક. માત્ર ચાર ગુણને આત્મસાત કરવાના છે: ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ. માસ્તુષ મુનિ આત્મસાત કરી. અને માસ્તુષ 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 બોલતા બોલતા તે જ્ઞાનાવરણીય કર્મનો તો તીવ્ર ઉદય છે. જ્ઞાનાવરણીને ખપાવવાની મહેનત કરવાની નથી. શાસ્ત્રો કે છે મોહનીય કર્મને ખપાવવાની મહેનત કરવાની છે. આપણે અંતરાયને દૂર કરવાની મહેનત કરીએ, જ્ઞાનાવરણીને દૂર કરવાની મહેનત કરીએ, વેદનીયને દૂર કરવાની મહેનત કરીએ. વેદનીય કર્મની પૂજા બનાવે, અંતરાય કર્મની પૂજા બનાવે, કોઈએ મોહનીય કર્મની પૂજા બનાવી, કોઈએ બહેનોને પૂછવા, બહેનોના મંડળને કોઈ દિવસ મોહનીય કર્મની પૂજા ભણાવી? હોળી હોય તો ફિક્સ છે. એટલે રાજા મોહનીય છે, 8 કર્મનો રાજા હોય તો મોહનીય છે. રાજાને જીતો એટલે દળ ઘટક બધું જીતાઈ જાય. માસ્તુષ મુનિને જ્ઞાનાવરણીનો તીવ્ર ઉદય છે. મોહનીય ખપાવી, કશાય ક્ષય થઈ ગયા. કશાય મુક્તિ ગિલ મુક્તિ, કશાયથી મુક્તિ એનું નામ મુક્તિ છે. લોકાલોક પ્રકાશક કેવલ જ્ઞાનની પ્રાપ્તિ સેનાથી? ગુરુ આજ્ઞાના પાલન. ગુરુવાણાય પ્રથમ બ્રધર ગૌતમ સ્વામી ભગવાન ગુરુ આજ્ઞાના પાલનની વાત આવે ત્યારે ગૌતમ સ્વામી ભગવાન સૌથી પહેલા સ્મરણમાં આવે. ભગવાન નથા મળ્યા ત્યારે ગુરુ, એમના અર્થમાં ગુરુ જ. ગુરુ નથા મળ્યા ત્યારે ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિ હતા. અહંકારની ટોચ ઉપર હતા, ટોચ. એવરેસ્ટ શિખર નાનું પડે ને એટલી ટોચ અહંકારની હતી. મારા જેવા દુનિયામાં કોઈ નહીં, હું સર્વજ્ઞ. કોઈ છે મારી સામે આવી જાય, બીજા સર્વજ્ઞને સહી ન શકે એટલો અહંકાર. શું એવું છે જે મને આવડતું નથી? અહમ છે સંસાર છે, યાદ રાખજો. જ્યાં અહમ છે ને ત્યાં સુધી સંસાર છે. અહમ ગયો એટલે સંસાર ગયો.
અહમ મુક્તિ એટલે સંસારનો અહમને દૂર કરવાનું છે. હું જાય પછી મારું આપોઆપ જતું રહે. હું જ નથી તો મારું ક્યાંથી રહેવાનું છે? અહમ અને મમ આ બે મોટા મોરાજાના મંત્ર છે. આખા જગતની અંધ કરનાર હોય તો આ બે છે, હું અને મારું. અહમ વણાયતી મંત્રોયમ મોહસ્ય જગદાંતે કરી. આ છોડી જાય ગુરુ મળ્યા. જે ક્ષણે મળેલા ભગવાન મહાવીર એક ક્ષણમાં અહમ ભસ્મ થઈ બસ. એક ક્ષણ નથી રહ્યો. ખાલી ભગવાને એટલું જ કીધું, હો ઇન્દ્રાવતી. આ પ્રશ્ન છે. જ્ઞાન ગણય તેભ્ય ભૂતેભ્ય સમર્થાય દાની એવા વિનશ્યતિ ન પ્રેત્ય સંજ્ઞાસ્તિ. તને આત્માનો પ્રશ્ન છે, તો તને જીવનો પ્રશ્ન છે. અહમ ચૂરો થઈ ગુરુના ચરણમાં માથું મૂકી દીધું. એ મૂકી દીધું. ભગવાને કેવલ જ્ઞાની પ્રાપ્ત 42 વર્ષનું આયુષ્ય ભગવાન. તે ગૌતમ સ્વામીનું 50 વર્ષની ઉંમર, ભગવાનની 42 વર્ષની, ગૌતમ સ્વામીની 50 વર્ષ, બરાબર 30 વર્ષ પ્રભુના નિર્વાણ સુધી પ્રભુની સાથેનો સાથ. પોતાનું અસ્તિત્વ લોપ કરી અસ્તિત્વને લોપ કરવાની ગુરુ મળે ત્યારે ગુરુ એના વિના તો આપણે આપણા અસ્તિત્વને વધારવા માટે મહેનત કરી, આપણા અસ્તિત્વને ટકાવવા માટે મહેનત કરી, આપણા અહમને વધુ ને વધુ પ્રબળ બનાવી રહ્યા છે તો ગુરુ ન મળે. ગુરુમાં ભણી ગયા, ઇન્દ્રભૂતિ ગૌતમ બની ગયા, ગુરુમાં ભળી ગયા. 4 જ્ઞાનના ધણી છે. પ્રભુને પણ 4, 5 કેવલ જ્ઞાન થઈ ગયું છે. અને આ 4 જ્ઞાન મનોપર્વ જ્ઞાન, યવનિક જ્ઞાન, મનોપર્વ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન તો કેવલી સદૃશ શુદ્ધ જ્ઞાન. આટલું જ્ઞાન હોવા છતાં ત્યારે એક અક્ષર સંવર્તનમાં જેટલા જેટલા પ્રશ્ન પૂછવા આવે એ બધા ગૌતમ સ્વામી ભગવાન પ્રશ્ન કરે. ગૌતમ સ્વામી ભગવાન મારીને પ્રશ્ન એને આવડતો હોય કે ના આવડતો. જેવા ગૌતમ સ્વામીજીને જે પ્રશ્ન લોકો પૂછવા આવે એ એમને જવાબ આવડતો હોય કે ના આવડે. એ કેમ જવાબ નથી આપતા? આપણે તો આમ તરત વચ્ચે મોકલી આમ એ આશા કપાળમાં છે, ભગવાનની સામે છે, વિચાર કરે છે. અહીંયા બીજો અક્ષર તારે બોલાય નહીં. તારે કેવું હોય તો દેરાસરથી બહાર નીકળે પછી એને કહેવાય અહીંયા અક્ષર ના બોલાય. તો અક્ષર બોલ્યો ને એ મોટી આશા ના. પેલો તો અજ્ઞાની છે, અજ્ઞાનીમાં આશાત ના કરે છે, તો જ્ઞાની થઈને આશાત ના કરે છે તો ડબલ પાર લાગે. બધા જ્ઞાની થઈ જાય છે. કૌશગમાં ને કૌશગમાં પેલા બોલે સ્નાનસ્ય કૌશગમાંથી બોલે સત્ય મતલબ એ કૌશગમાં તું બોલ્યો છે ઠાણે મોડે બોલે છે એનો અર્થ શું થયો? મૌન છે. ત્યાં સુધી મારે બોલવાનું નહીં, કૌશલ પાડવાનું નહીં. પ્રતિજ્ઞા લીધી ને પ્રતિજ્ઞાનો ભંગ કર્યો. વિચાર જ નથી આવતો.
જ્યાં સુધી કાવસક ભારી નહીં ત્યાં સુધી અક્ષર બોલાય નહીં. વડીલ બેઠા છે. એક સાથે બધા ભૂલ કાઢી હોય તો બધા આવી જાય. બોલવું હોય તો નથી આવું. બંધી તો બોલવું છે ના સાહેબ, બાંધી નહીં. આમ આવડે પણ આમ બોલવું. બોલતા હોય તો ભૂલ કાઢે પછી. ગૌતમ સ્વામીજી ભગવાન જ્યાં સુધી છે ત્યાં સુધી પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો નથી. એ અહંકારની ટચ ઉપર હતા, વિનયના શિખર પર પહોંચ્યા છે. વિનયનું શિખર, વિનયના જ્ઞાન સેના જુદા. જ્ઞાનાવયના ક્ષર સમતિ જ્ઞાન મળે. સરસ્વતીની આરાધના કરે તો જ્ઞાન મળે. સરસ્વતીને પ્રસન્ન કરે તો જ્ઞાન મળે. ગુરુના વિનય. શાસ્ત્ર વચન, ઉત્તરાધ્યાય સૂત્રનું વચન, પ્રભુના શ્રીમુખનું વચન, આપણે આ બધું ભૂલી ગયા છે અને લૌકિકમાં તણાઈ ગયા. આપણે લોકતા છીએ. ગુરુ પાસે જ જ્ઞાન મેળવવાનું છે ને. ગુરુ પાસે જ્ઞાન ક્યારે મળે? ગુરુનો વિનય કરીએ તો મળે. વિનય વિનય કોને કહેવાય? અત્યારે પ્રસંગ નથી, અત્યારે ગુરુની વાત કરવી છે. 5 વેદ 10 શતરોની 10 નો વિનય કરે ને 5 પ્રકારે કરે એને વિનય કહેવાય. આ ગુરુની શક્તિ છે. દોષના શિખર ઉપર રહેલા ઇન્દ્રભૂતિને પૂર્ણ શિખર ઉપર પહોંચાડી દીધા. ગૌતમ સ્વામી બનાવી દીધા. ગુરુની શક્તિ છે. આ ગુરુએ શક્તિપાત કર્યો. એક અંધા તરીકે જે વાસક્ષેપ કર્યો, વાસ મુઠ્ઠી એ શક્તિપાત કર્યો અને એ શક્તિપાત છે દોષ ગુંડુક બની. પાપ બધા પુણ્ય રૂપો બની જાય, દોષ બધા ગુંડુક બની જાય. ત્યારે ગુરુ સમર્પણ કરજો. ગુરુ સમર્પણ જે છે આ સમર્પણ ભાવ છે. દુર્લભ હોય તો છે. મોક્ષ સુલભ છે. મોક્ષ સહેલો છે, માત્ર ગુરુ કૃપાનું છે. ગુરુ કૃપા આવે તો મોક્ષ હાથવેત મને. મોક્ષ હાથવેત ન હોય ગુરુવાણા મોક્ષો ગુરુ પસાયા મોક્ષ. ગુરુના પ્રસાદથી ઈષ્ટ અર્થની સિદ્ધિ થઈ જાય. ગુરુ ભક્તિ એ વિદ્યા સાફલ્યમ હોય. નિયમે નામ નિયમથી કે છે એકાંતે ભક્તિથી વિદ્યાનું સફળતા. એકલવ્યને શું લૌકિક દ્રષ્ટાંત જોઈએ તો ગુરુએ ના પાડી દીધી, તને નહીં આપું વિદ્યા. તો ક્ષત્રિયને વિદ્યા આપો, તને ના આપો. શિષ્યના હૃદયમાં ગુરુ કેવા છે મહત્વનું નથી. આપણે ગુરુને કેવા માનીએ છીએ એ મહત્વનું છે. બહુ મહત્વની વાત. ગુરુ કેવા છે, કોણ છે મહત્વનું નથી. આપણે ગુરુને કેવા માનીએ છીએ. આપણે જેવા માનીને પૂજીએ તેવા આપણને ફળે. આપણે ગૌતમ સ્વામી માનીને પૂજીએ તો આપણને ગૌતમ સ્વામી સમાન ફળે. ને આપણે સામાન્ય વ્યક્તિ માનીને એને પૂજીએ તો સામાન્ય વ્યક્તિ તરીકે ફળે. આપણી છે આપણા હૃદયમાં ગુરુને કયા સ્વરૂપે આપણે સ્થાન આપ્યું છે. આજનો દિવસ ગુરુને હૃદયમાં સ્થાપવાનો છે. કોઈકે કીધું કે આપણા જીવનમાં હોવા જોઈએ આવી જ્ઞાન આવી પ્રદક્ષિણા બહુ ચાલ થયો. પ્રદક્ષિણા આપે નામ અને પછી લેલા દેના ગંડો કાકા. પછી જીવનમાં જે કઈ પણ કરે પૂછ્યા વિના કાંઈ ના.
ખાલી કહેવાનું નહીં, ગુરુને પૂછ્યા વિના ના થાય. સંસારનું કામ હોય કે ધર્મનું કામ હોય, વ્યવહારનું હોય કે વેપારનું હોય, કોઈ પણ કામ. દીકરાની સગાઈ કરવી છે તો પણ પૂછે, સમય થઈ ગયો છે, સમય ખરી વાત છે. વેપાર કરવો છે તો પણ ઈચ્છા છે. ધર્મનું તો બધું છે, પણ સંસારની પણ એક એક છે. આ સમર્પણ છે. એમ કે સાહેબ સંસારની વાત પૂછાય નહીં, દુઃખમાં આવો ત્યારે બધું પૂછાય, પાછું ત્યારે બધું કહેવાય, કોઈને હેરાન કરાય, ત્યાં ના કરવું જોઈએ, ત્યાં કરે. ગુરુએ શું જવાબ આપે? ગુરુને જવાબ છે. શિષ્ય તો ગુરુને પૂછ્યા વિના હાથનો પલકારો ના પડે. અને એટલા માટે ઔષધ મકાન આદેશ માંગ્યો હતો ને, કયો આદેશ માંગ્યો? બહુવેલ સદી સંભવ કરો. શેના માટે માંગ્યો છે? જે કાર્ય સતત થવાનું છે, આંખના પડતા પડવાના છે, હાથ પગનું હલન ચલન થવાનું છે, જેના માટે વારંવાર આજ્ઞા લેવા જવાબદાર નથી. એ બધાની આજ્ઞા અબોવેલ સદી સંભવ કરશો માગી. જે સહજ શરીરમાં પૂર્ણ થાય છે એની આજ્ઞા માંગી લીધી. બાકી બધું કાર્ય માત્ર જાય છે. માત્ર જઉં છું એમ નહીં, સાહેબ ગોચવી છો એમ પૂછે. વાપરું છું એમ નહીં, સાહેબ વાપરું શું વાપરું એ પણ ગુરુને પૂછે. ગુરુ આપે એ વાપરી જવાય. નહીં નહીં મને ત્રણે સ્ટમ્પ ઉડી ગયા, ત્રણે સ્ટમ્પ, એક નહીં. આ સમર્પણ ભાવ આ કરવાનું છે, જીવનમાં આ કેળવવાનું છે. આ હાથમાં છે આ ધર્મસ્ત્રી વાળા એવી સુરી દાદાના ગુરુભાઈ મહુવાના ધર્મશ્રી મહારાજ કાશીમાં કેવો અલ્પક્ષયોગ રોગસ યાદ નતો રે. કેટલા દિવસ મોડે રોગસ યાદ ન કરી. વિદ્યાચંદજી મહારાજ આપણા શાંત મૂર્તિ એમણે કહી દીધું, ભાઈ તું મૂકી દે, પોચી બાંધીને કીધી ઉપર. એટલા બધા સરળ, કઈ એમ ના લગાડ્યું કે એવા છે, આવું કે છે મને, આ બધા તો ભણાવે છે ને મને આવું કે છે ને આવું કોઈ વિચાર નહીં, સરળ કરી આવું મોટી બાંધી પોતે બેસી ગયા નોકતા કરે. આપણે નોકતા સિવાય બીજો કોઈ જાત કરવાનો હોય જ નહીં. માત્ર નોકા જાત એમાં બધું જ આવી જાય. પદવી મળીને વધવાનું ત્યાં સુધી મંત્ર મળે, ગુરુ પાસેથી કહેલું જાપ કરી કોઈ જાપ હોય નવકાર કરવાની શીખ્યા. ગુરુએ થોડી વાર પછી નજર કરી, યોગા નથી કરતા, શાંતિ નવકાર છે. આ શું કરે છે? બસ સાહેબ નવકાર. કેમ તારે ભણવાનું નથી? ગાંડો છે, ગુરુ ગાંડો ત્યારે સમજ ગુરુની પરમ કૃપા. ગુરુ આપણને છૂટ્યો કરે ત્યારે સમજ કે ગુરુની અનહદ કૃપા. ગુરુ આપણને લાભ મારે ત્યારે કેવો કે મહારાજ એટલી કૃપા કરવાની કોઈના માટે નથી. ગુરુ કડક શબ્દો કે આપણને વળે ને
તો આપણને વાલું વાલું લાગે. કોનું કહેશે? માં પોતાના બાળકને કડક શબ્દ કહેશે, પડોશીને નહીં કે. આ ભાવ ગુરુ પ્રત્યે. દુકાને આવ્યો આવું કરવાનું હતું હશે. બોલાવ્યા છોકરી બોલાવી રે છરવેશ બોલાવતો બોલો બસ જો કરે જોગી સામી ઓલી તું એક વાર કાકા બોલાવી આખો નો બસ યાદ લે લોગસ તો યાદ નહીં. સરસ 5 પ્રતિક્રમણ લઈને 4 પ્રકરણ પાસે 6 એક આગળ ભણતા ગયા પરમ જ્ઞાની વિદ્વત. આ ગુરુ શું કરે? આ પ્રત્યક્ષ હમણાંનું દ્રષ્ટાંત આ ગુરુની કૃપા. આ ગુરુ છે, આ ગુરુ તત્વ છે. ગુરુની વાત કરીએ છીએ છેલ્લે અમારા લોકો બંધ એ જો કોઈનો પણ એમના આશીર્વાદ નહીતર આ પાઠ ઉપર બેઠો આ જે કઈ પ્રાપ્ત થયું છે, मुझे जो कुछ मिला वो उन्हीं का होकर એમનો થયો ને એમણે જે આપ્યું એ જ મારું પોતાનું ખાલી જીરો. આ પ્રત્યક્ષ દ્રષ્ટાંત હું તમને એકદમ નિખાલસતાથી કહું છું, ખાલી નમ્ર ભાવે નથી કહેતો, વાસ્તવિક ચીજ કહું છું. પાષાણ ને પલ્લવ તેહાણે, પાષાણ જેમાં કશું ઉગેલીને એમાં પણ અંકુરો ફૂટી આ તાકાત ગુરુની છે. આ ગુરુ તત્વ છે. આજે જે અનંત અનંત ગુરુ તત્વ ને ગુરુ ભગવંતો જે સકલ વિશ્વમાં છે, આખા વિશ્વમાં ગુરુ તત્વ ફેલાય છે. એવા ગુરુ આ વિશ્વની અંદર છે જે ગુરુપદની યોગ્યતા પામે છે. એ બધા ગુરુ તત્વને આજે નમસ્કાર પ્રણામ વંદન. એ અનંત અનંત ગુરુની કૃપા સૌને પ્રાપ્ત થાય. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુ એક જ હોય, પણ બધા જેટલા ગુરુ છે બધા વંદનના પ્રણામના ભક્તિના પાત્ર છે. કોઈ જુદા નહીં માને. નમોલો એ સર્વસાહુનમ શાસન સમ્રાટ શ્રીએ આપણને આપેલું પદ આપણા ગુરુ એક જ, પણ એ બધા વંદનના સુપાત્ર દાનના પાત્ર દરેક છે. દરેક વંદનના અધિકારી છે, કોઈ ભેદ નથી. આ સ્વરૂપિયા ગુરુ તત્વ આપણા હૃદયની અંદર પ્રતિષ્ઠિત થાય તો શિષ્યનું કલ્યાણ ને આ શિષ્યનું કલ્યાણ કરવા માટે ગુરુ ભગવંતોએ કેવો માર્ગ બતાવ્યો છે. ગુરુ ભગવંતોએ આપણને જગાડ્યા છે. આજ સુધીના અનેક ગુરુ ભગવંતો એમણે આપણા ઉપર એ પરમ ઉપકાર કર્યો છે. અને ગુરુના ઉપકારનું આજે સ્મરણ કરી એ ગુરુના ચરણમાં કોટી નમસ્કાર.